અમદાવાદના મોરૈયા ગામે રંગ બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે। 4 કલાકથી લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે। ભીષણ આગને પગલે મેજર કોલ જાહેર કરાયો છે। એસટી પેઇન્ટ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। સોલ્વન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ બેકાબૂ બની ચૂકી છે। અમદાવાદ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે, તો આવતીકાલ સવાર સુધી આગ કાબૂમાં આવવાની શક્યતા હાલ તો નથી દેખાઈ રહી। આગના બનાવને છુપાવવા માટે કંપનીના સંચાલકોએ મીડિયા સાથે પણ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે। અહીં ગેરકાયદે શેડ ઊભા કર્યા હોવાની આશંકા જોવાઈ રહી છે। તો આગ બેકાબૂ છે, લગભગ આવતીકાલ સુધી કાબૂમાં ન આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા સીધા જઈએ સંવાદદાતા મિહિર સોની પાસે। મિહિર, જાણવા માંગીશું આગની શું પરિસ્થિતિ છે, કારણ કે જે પ્રકારે આગ પ્રજ્વલિત થઈ છે એવું લાગી રહ્યું છે કે આવતીકાલ સુધી તે બુઝાવવાની કોઈ સંભાવના નથી। આ જે કલર બનાવતી કંપની મોરૈયામાં આવેલી છે તેમાં સૌથી મોટો જથ્થો જે બેરલોમાં રાખેલું સોલ્વેન્ટ અને થિનર છે કે તે જથ્થાના કારણે જ આગ હજી બેકાબૂ છે તે બની છે। લગભગ 4 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો। 12:30ના અરસામાં આ આગ છે કે લાગી હતી અને હજી પણ આગ છે બેકાબૂ બની છે। ચારે તરફથી આ કલર નો કંપની જે છે કે જે કલર બનાવતી ત્યાં આગળ ચારે બાજુથી હાલ જે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। હજી પણ 4 થી 5 કિલોમીટર દૂરના અંતર સુધી પણ આ ધુમાડા છે કે જે જોવા મળી રહ્યા છે। જે શેડ જોઈ શકાય છે કે જે તમામ શેડો આ રીતના બનાવવામાં આવ્યા હતા અને તેની નીચે જ આ રીતના અલગ અલગ બેરલો છે કે જે રાખવામાં આવ્યા હતા। થિનર હોય કે સોલ્વેન્ટ હોય તેવા મોટા માત્રામાં આ જે જથ્થો હતો અને જેના કારણે આગ છે કે હજી બેકાબૂ છે તે બની છે। સતત ફાયર વિભાગ દ્વારા તેને આ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આ સાથે ફોર્મનો ઉપયોગ કરીને પણ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ફોર્મ છે કે જે આગ સુધી ન પહોંચતા જ જે છે તે ઉપયોગમાં નથી લેવામાં આવી રહ્યું, એટલે તેને લઈને અત્યારે હાલ સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે 12:30ની લાગેલી આગ છે કે ત્યારબાદ બપોરના 1:30 થી 2 વાગે બાદ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને અમદાવાદ અને અહીં ગ્રામ્યની જે ફાયર વિભાગની ગાડીઓ છે કે જે ઘટના સ્થળે પહોંચી અને તમામ ગાડીઓ છે કે જે અત્યારે હાલ તે સતત પાણીનો મારો છે તે ચલાવી રહી છે। હું એક વખત દ્રશ્યો છે કે જે બતાવીશ કે અહીંયા સતત ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ ફેક્ટરીના ફરતે ગોળ ફરતે પાણી સતત છે કે જે મારો ચલાવી રહ્યો છે, કારણ કે આગ બેકાબૂ થતાની સાથે જ આગ વધુ ન પ્રસરે અને આગળ ન થાય તે માટે અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી રહ્યા છે। આ સાથે જ રોબોટિક જે છે કે તેનો પણ ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યા છે। ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કરશું। કઈ રીતના આગ લાગી છે અને હજી કેટલા કલાકો લાગી શકે છે? હજુ રાત પડવાની સંભાવના છે, કેમ કે હજુ સુધી જે અંદર સુધી અપ્રોચ થઈ શકો જોઈએ થઈ નથી શક્યો। 30-40% જેટલો અમે લોકો અપ્રોચ લઈને અંદર સુધી અમે એન્ટ્રી કરી રહ્યા છીએ અને પહેલાં કરતાં ઘણો સારું કાબુ મેળવાઈ ગયો છે, પણ હજુ ઘણો સમય કલાકો હજી નીકળી શકે એવું છે। શું કારણે આગ લાગી હશે અને શું છે મટીરિયલ કે જેના કારણે આ સતત બેકાબૂ બની છે આગ? હજુ ભયંકર આગ લાગેલી છે, ધુમાડો બી પુષ્કળ છે, કારણ શું છે હજુ જાણવા મળ્યું નથી। એકવાર સંપૂર્ણ રીતે કાબુ મેળવાઈ જાય પછી જ આપણે કારણ શું છે જાણવા મળી શકે। શું મટીરિયલ હોઈ શકે છે કે જેના કારણે આટલી બધી આગ સતત લાગી રહી છે? સોલ્વેન્ટ છે, થિનર છે, પેઇન્ટમાં જે વપરાતા મટીરિયલ છે એવા બધા અલગ અલગ પ્રકારના કેમિકલ્સ છે ને ઘણા ખૂબ જ પ્રકારનું હીટ એ ઉત્પાદન કરે છે। પાણીનો અસર બી ઓછો થાય છે, એટલે ધીરે ધીરે અમે લોકો અપ્રોચ લઈ રહ્યા છે। તમે જેમ જોઈ શકતા હશો હમણાં જે પ્લૂમ્સ નીકળે છે એટલે ઘણા બધા અંદર કેમિકલ્સ મિક્સ છે અને એની ઉપર થોડું આગમાં કાબુ મેળવવા માટે થોડુંક મુશ્કેલી થઈ રહી છે। જ્વલનશીલ પદાર્થ છે ત્યાં આગળ, એના કારણે બ્લાસ્ટ પણ થઈ રહ્યા છે, સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને હજી કોઈ બ્લાસ્ટ થાય કે કોઈને કોઈ થાય એવું? બેરલ છે નાના નાના 50 લીટરના અને 100 લીટરના એવા બેરલ છે જે હીટના કારણે હજુ બ્લાસ્ટ થઈ રહ્યા છે। હજુ તમે જોઈ રહ્યા છો કે એટલા બધા બેરલો બ્લાસ્ટ થઈ રહ્યા છે કે આગળ અપ્રોચ લેવો એકદમ થોડુંક ડેન્જરસ સાબિત થઈ શકે છે, એટલે અમે દૂરથી જેટલું બને એટલું અમે પાણીનો જેટ મારી અને 15 થી 20 મીટરના ડિસ્ટન્સે અપ્રોચ કરી રહ્યા છીએ। ખૂબ બેરલો હોવાના કારણે આ આગમાં જે બ્લાસ્ટ થઈ રહ્યા છે અને જેના કારણે જ ફાયરના અધિકારીઓ છે કે તે સતત પાણીનો દૂરથી મારો ચલાવી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે પણ બ્લાસ્ટ થાય તો કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે ફાયર વિભાગ દ્વારા જે સતર્કતાથી આ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। અને ફાયર ઓફિસરનું એ જ કહેવું છે કે
મોડી રાત સુધી કે વહેલી સવાર સુધીમાં આગ છે તે કાબૂમાં લઈ શકાય છે, પરંતુ હજી પણ સતત આ ભીષણ આગ છે તે ચાલી જ રહી છે અને હજી પણ વધી શકે તેવી પણ શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે. બિલકુલ આભાર મિહિર. તો હાલ આગ પર કાબુ નથી મેળવી શકાયો. ઓફિસરના કહ્યા પ્રમાણે હજુ પણ રાત સુધી આગ પર કાબુ ન મેળવાય તેવી સંભાવના જોવાઈ રહી છે, કારણ કે જે ફેક્ટરીમાં આગ લાગી છે તે પેઇન્ટ ફેક્ટરી છે. મોટા પ્રમાણમાં થિનરનો જથ્થો છે, જેને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે.